નમસ્કાર દોસ્તો, ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતના 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। છેલ્લા 2 કલાકમાં ધોરાજીમાં 2.5 ઇંચ વરસાદ, મહેમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વર્લ્ડ કપ જીત્યા બાદ રાહુલ દ્રવિડે આપ્યું હતું રાજીનામું। રાહુલ દ્રવિડને રાજીનામું આપતા ગૌતમ ગંભીરનું નામ મોખરાયું હતું। બીસીસીઆઈના ચેરમેન જય સરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક કરવામાં આવશે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના સવારથી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે વહેલી સવારે 4 થી 4 સુધીમાં રાજ્યના 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। જે પૈકી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ 0.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જો આજે 2 થી 4ના સમયગાળામાં ખાબકેલા વરસાદના આંકડા જોઈએ તો વીતેલી 2 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, તો કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમણે આગામી દિવસોમાં વરસાદની અતિથી અતિભારે આગાહી કરી છે। ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ પડતા ખેડૂતોમાં અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કૃષિ વીમાના ફોર્મ શરૂ થઈ ગયા છે। ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજના હેઠળ આ ખેડૂત પોર્ટલ ઉપર 3 જુલાઈથી રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે ખેડૂતોને અરજી કરી હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે। તેમની ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ પંચાયતના વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર સીએસસી ખાતે જઈને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જેથી તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે। બીજા સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો વ્યાજખોરોને લઈને ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે। વ્યાજખોરોને ધ્યાનમાં રાખીને તેમના ચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્શન તૈયાર કરવામાં આવી છે। 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, 31 જુલાઈ સુધી ચાલશે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત છે, ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે। વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું કે આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે। આ ભારત અને રશિયા વચ્ચે સૌથી જૂની મિત્રતાનું પ્રતીક છે। વરસાદને લઈને વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત આમાલાલ પટેલે રાજ્યમાં 8 થી 11 જુલાઈ વચ્ચે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે। 15 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે। ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જીરું હવે સોનું બની શકે છે, પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે। અહેવાલોના જણાવ્યા પ્રમાણે ચીનમાં ભારે વરસાદ થવાથી જીરાના પાકમાં 40% જેટલું નુકસાન થયું છે, જેને પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે। એકલા ભારતની વાત કરીએ તો 45 થી 55 લાખ બોરીની જરૂરિયાત છે। જોકે આ વર્ષે માત્ર 35 થી 45 લાખ બોરીનો નિકાસ થવાનો અંદાજ છે, તેથી ભારતમાં જીરુની માંગ અને તેનો ભાવમાં વધારો થઈ શકે તેવી વધારે શક્યતાઓ છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે પંચાયત તલાટી કમ મંત્રી તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર એસીબી ટીમે 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યા હતા। મિલકતના નામના ફેર કરવાના એવજ પેટે લાંચ લેવામાં આવી હતી। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે। આ ભૂમિકામાં ગૌતમ ગંભીરની રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જે ટીમ ઇન્ડિયાને તેને છેલ્લે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું। છેલ્લા 1.5 મહિનામાં ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી। જોકે ગંભીરને સતત 3 વર્ષ સુધી આઈપીએલમાં ટીમના મેન્ટેન ભૂમિકા ભજવી છે, પરંતુ તેની પાસે કોઈ પ્રત્યક્ષ કોચિંગનો અનુભવ નથી। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં થશે જળબંબાકાર। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે।
ખેડૂતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી શકે છે મોટી ખુશખબર. પીએમ કિસાન સન્માન યોજનાની રકમ વચ્ચે બજેટમાં પણ સૌની નજર. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સંપૂર્ણ બજેટ આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં કોઈ વધારો થશે કે નહીં તે ખેડૂતોની નજર રહેશે. આગામી દિવસોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. તમામની નજર આ બજેટ પર રહેશે. આ સત્રમાં મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપી શકે છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો અગ્નિવીર યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિવીર યોજનામાં 21ની સ્થાને 23 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 50% અગ્નિવીરને ભરતીમાં પરત લેવામાં આવશે. સતત રાજનીતિ અખાડો બની રહેલી સેનાને અગ્નિવીર યોજના મુદ્દે સેના દ્વારા એક મોટું પરિવર્તન કરવાની તૈયારી છે. આ મામલે માહિતગાર સિનિયર સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આર્મડ ફોર્સની સરકારની અગ્નિપથમાં સામેલ થનારા યુવાનો માટે વય મર્યાદા વધારવામાં આવશે. 23 વર્ષની કરતાં 4 વર્ષની સેવા બદલ ઓછામાં ઓછા 50% અગ્નિવીરને સેનામાં જાળવી રાખવા માટે સૂચન કરી શકે છે. ડુંગળીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક બજારમાં ડુંગળીના છૂટક ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે. ખરીફ સિઝનમાં વાવણીમાં 70% વધશે. સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતાની સ્થિતિ સંતોષકારક છે અને છૂટક કિંમતો સ્થિર થઈ રહી છે. ઉપભોક્તા બાબતો ખાદ્ય જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદન જણાવ્યું હતું કે ખરીફમાં સિઝનમાં ડુંગળીની પાકની વાવણી 27% વધારો થવાનો અંદાજ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા અને સમયસર ચોમાસાને વરસાદે ડુંગળી, ટમાટા, બટાટા અને બાગાયતી પાકોમાં સહિત ખરીફ પાકોમાં નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે ઘણા ભાગમાં વરસાદની મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભાગમાં કર્ણાટકના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં 8 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં વરસાદને લઈને આગાહી લઈને પગલે મુખ્યમંત્રીએ પુષ્કરસિંહ ધામીએ નાગરિકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમજ અધિકારીઓ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ રહેવાના આદેશ આપ્યા છે. સમગ્ર દેશમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક થઈ રહ્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો રમત જગત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે મેળવી ભવ્ય જીત. સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 2 વખત વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટમાં વિશેષ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો 8 જુલાઈથી 9 જુલાઈમાં મોસ્કોમાં રહેશે પીએમ નરેન્દ્ર મોદી. વડાપ્રધાન મોદીએ 22મી ભારતીય રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 8 જુલાઈથી 9 જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે. ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ શનિવારે કહ્યું હતું કે રશિયાને નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાતની અપેક્ષા છે. અમરનાથની યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરનાથની યાત્રાને સ્થગિત રાખવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે. વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા અમરનાથની યાત્રાને 2-3 દિવસ સુધી સ્થગિત રાખવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સહિત દેશોમાં ચોમાસું જામી રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ બધા તમામ જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે આજે અષાઢી બીજના દિવસે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 8 જુલાઈથી 10 જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ. અમિત શાહ કરશે 50% સબસિડીની જાહેરાત. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા માટે તેમની ખેતીની ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં 2025ના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને માટે મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝર પર સબસિડી આપવા માટે એક સ્કીમ જાહેર થઈ રહી છે. આ સાથે નેનો ખાતરને ખેડૂતોને લોકપ્રિય બનાવવામાં આવશે. આ સાથે જ ખેડૂતોને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે. જ્હોન સીનાના રિટાયરમેન્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાં એક રેસલર આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે સંન્યાસની જાહેરાતથી ચાહકો પર ચોંકી ગયા છે. એક લાઈવ ઇવેન્ટ દરમિયાન આ દિગ્ગજ રેસલરે WWE છોડવાનો નિર્ણય લીધો છે. WWE રિંગની સૌથી દિગ્ગજ રેસલર ધૂળ ચટાવનાર રેસલર જ્હોન સીનાએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મની ઇન ધ બેંક 2024માં દરમિયાન જ્હોન સીનાએ ચાહકોને જોરદાર ઝટકો આપ્યો છે.
બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સુરતમાં સચિન જીઆઈડીસીમાં 6 માળની ઇમારત ધરાશયી, 15 લોકો ઇજાગ્રસ્ત. સુરતમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં શહેરમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશયી થતા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો, જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.